એક મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે। રાજકોટમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। બેડી હેલિપેડ પર પ્રધાનમંત્રીને આવકાર આપવામાં આવ્યો। બેડી હેલિપેડથી પ્રધાનમંત્રી મોદીબાઈ રોડ મારવાડી યુનિવર્સિટી પહોંચે। સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન વાઇબ્રન્ટ સમિટનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે। 350 વિદેશી ડેલિગેટ સહિત 5000થી વધુ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લેવાના છે। રાજકોટ નજીક મારવાડી યુનિવર્સિટીમાં સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। રિજનલ કક્ષાએ આ સમિટ યોજાઈ રહી છે અને તેની મદદથી અનેક લોકો ઉદ્યોગપતિઓ બન્યા છે। અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં મોટા ભાગના દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ આ સમિટમાં હાજર રહ્યા છે। અહીંના ઉદ્યોગપતિઓને ખૂબ મોટી તક આ સમિટથી મળવા જઈ રહી છે। પ્રવાસન ક્ષેત્રે પણ સરકાર સતત પ્રયત્ન કરી રહ્યું છે, જેનો ફાયદો પણ उद्योगपतियों ने मड़ी रहो है। और केमिकल्स की बात करें, हम केमिकल्स में भी बहुत बड़ी तरह से, तो केमिकल्स में हम नए नए प्रोजेक्ट और नई प्रोडक्ट की उत्पादन का 3 प्रोजेक्ट चल रहे हैं कंपनी में। इसी तरह से कंपनी का ग्रोथ हो, गुजरात का ग्रोथ हो और राष्ट्र का ग्रोथ हो। आत्मनिर्भर 22થી વધુ દેશોના 350 વિદેશી ડેલિગેટ્સ આ સમિટમાં આવવાના છે। સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને દેશભરમાંથી મળીને 5000થી વધુ ઉદ્યોગકારો સમિટમાં ભાગ લેવાના છે। અત્યારે રાજકોટ વીવીઆઈપી હલચલનું હબ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ આગમન થઈ ગયું છે એટલે થોડી જ વારમાં તેઓ પણ રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી જશે અને સમિટનું કરશે ઉદ્ઘાટન।